ચાંદુડિયા મારા પપ્પાને ઘરમાં પાડે છે એક વાર તારે જીભ જોઈને શું કરવી છે? ચાંદી પડી અમે મરસું ખવડાવશે. એ હું આમ કેદું ની કહું આ વહુનું મોઢું જોવાનું છે ઈ જો ને. બધાય હાજા માંદા જેવા રહે છે. તમને તમાડો કેદું ની કહું છું કે તમાડો આપણે પિતૃ નડે છે. એલા પિતૃ નો નડે કોઈ દી. આપણે ગામને નડી પિતૃ કોઈ નો નડે. પિતૃ નડતા નથી ને માનતા જાજી રહી ગઈ છે મારે. માતાજીના મંદિરે તાને ચોટીલા ઢેહડતા પોગાડવાના છે. માર ભાઈ ને તો પછી પગથિયે ચડાવવામાં કે અહીંયા ત્યાં મૂકવાના એટલે હાઈલા આવે. ના ના પપ્પા પપ્પા તમે છેતરાઈ ગયા જો મૂસનો દોરો ફૂટ્યો ઈ તો હું મારા બાપ માથે ગઈ છું. બાપ માથે કાંઈ નથી ગયા હવાર ઉપર ગઈ હોટલે થાય આ બધું હવાર આ થાય જ આ મારે તો મૂસું આવે છે પેલા ચોખ્ખી બોલી કરી તાર પપ્પાને મેં. આ દુકાને શું ભેગા થયા ઈ તો પેલા વાત કરો. તમે તો મંડાણા હો આવ્યા ભેગા. બાજકડીના પેટને એમ આ ના કેમ બોલાવ્યા ભાઈ દુકાન શું છે આ બધા નહીં ખબર પડે આપણે બે કેને હાલ ને તો માં ભાભી નથી બતાવ્યું ને હજી. એ મારું દીકરો ખરેખર દીકું છે હો. માં ભાભીને બતાય કાપડ રાજમાંથી આવ્યું બતાવ. મારા આનો કન્નાને છે ને, બતાવજો. આ કાપડનું એટલે ચોરના દીકરા વહુ તો જટું મારે છે હે. શું બનાવવું છે આનું? હવે નિરાયત રાખો કાઈક માણા જેવા થાવ. હાલી હું નીકળાશો હાવ બહુ થાય છે તમને. એ ચાચુ ચાચીને હોન આમાંથી મારો કબજો સીવી દેજો ને. આમાં કયો એને ઓછું સંભળાય છે બહુ. એ ભાઈ પણ આખું ઊભું રેવાય. આખું ઊભું રહીને કહેવાય. આમાંથી મારો કબજો સીવી દેજો. પણ ભાઈ નો સાંભળે તો ભાઈ બધું સાંભળે હે. કહો મારું માપ લઈ લ્યો ને. મારો કબજો સીવો સામાંથી કાપડ કેવું સારું છે. મારે સૂટ સીવવું છે. બધાના શૂટ નહીં થાય શોટ મારું ને વહુનું શૂટ થાય છે. બાકી મરી ગયા તારી ગોઠણ લગીની સડી. એ જે થાતું હોય તમારી પાસે કાપડ હોય તો કરી લ્યો એ ટોપી વાલે એમને લાયો દીકરા લાવ. છોકરાને કહેતા હું કે હાલો આનો શું કરવાનું હોય ભાઈ? હાલો કરો હાલો. જો રાજમાંથી કાપડ આવ્યું હોય રામદેવ વીરેન્દ્ર હટ લીધી છે દૂધડા પીવાનું એને તાત્કાલિક એને ઘોડો જોઈએ અને આ ઘોડો આપણે બનાવવાનો છે. એ બહુ મારું કોઈ માનતા નથી તમે નવા એ વાવ કાકી શું આ શું કહે હે? ઘોડો બનાવો. રાજમાંથી કાપડ આવ્યું હે અને હવે આ મારા ભાઈ આટલાથી ઘોડા જ બનાવશે કે શું કરવાનું હે? એ ઘોડો બનાવ નથી શૂટ બનાવી દે જૂના કાભાનો ઘોડો બનાવી દે એટલે બધાયનું આપણે આમ રહી જાય. બધાયનું જો સાંભળો ભાઈ આમ જો મારા ભાભીને કહેવાનું એમ થાય હે ઈ ભલે ને બાજી ઈ કાંઈમાં બનવાનું એમાં નથી આટા. શું કહું હું? હા જૂનું કાપડ આપણી પાસે ઘણું પડ્યું છે. બરાબર પછી આ કયો તો ખરા જૂનું કાપડ આપણું રહ્યું ને એને શું કરવાનું? એને સમજાવો મારા ભાઈને પાસે સમજાવો ઓળે વાહમાં. મરી ગયો સાંભળો તો થાય ના કરવી વેલના બધા કડવા. લાવ 500 રૂપિયા વહુ ને મોઢું જોવાના. મરી ગયા વહુ કોઈ મોઢું નથી જોયું. ભાઈ એને ક્યાંક જતો આને બતાવ્યું મોઢું તો મરી ગયા આવ નો મોઢું બતાવાય 500 રૂપિયા થાય. કાકી હરખુરા છે મૂંગા રહી જો કહું શું કહું? હાલો આનો ઘોડો બનાવવાનો હે તો જૂના કાપડ આપડા રીએ ને ભાભી એનું બધાયનું હે ને ઘોડો બનાવી નાખે ને નવું રાખી લેવાય બધાને આપડા સૂટ બનાવી નાખે. બીજું શું હોય કહી દો મારા ભાઈને સમજાવી દો. અને આખા જઈને સમજાવ. તું અહીં રહી જા. તું જાતો બાજુમાં તું અહીં રે. જૂના કાપા છે ને એનો ઘોડો તું અહીં બેહી જા. તું અહીં બેહી જા. અને આમાંથી તું અહીં બેહી જા. પણ મારો બાપને મારી લે છે. નહીં મારે હું ધ્યાન રાખું. મારો ભાઈ છે મને ખબર હોય ને બેહી જા. અને નવા કાપડના વહુને સૂટ બનાવી દે વહુને સારું લાગે. બરાબર ક્યાં ગામ જવું હોય ને તો આને કઈક બનાવી દેજો. જો આવું પહેરીને રખડે છે એટલે વહુનું માપ લઈ લ્યો ધીરે ધીરે. એ વહુનું નથી લેવું તો તારું લઈ લે. ઉભા રહ્યો અને પેલા ભાભી મારા ભાભી માપ પણ હું લઈ લઈશ. તું આખી રે તું બેહી જા. એને મારી દીકરી માપ લઈ લે. હું તારું લઈ લઈશ માપ. તારું માપ તો હવે હાલે હાલો માપ લ્યો હાલો. હાલો હાલ લઈ લે. માપ લઈ લ્યો. અને આને માપ લેવાય ગયું મને માર લે. તો લેવું પડે એમ નો હાલે. ઊભા થા ઉપર ઉપર ઉપર. એવું ન હાલે માપ ભરખું કાયદેસર કઈક માણસ પેટનું માપ લ્યો હાવ. તમે શું આવ વાલી નીકળ્યા છો? સર જ હોય ને બાલ મંદિરમાં જતા હોય ને એટલે એવી ટેવ હોય. જો મારા ભાઈ ભાભીને પૈગે પડ્યા. ભાઈ ગયો નથી બોલતો માપ લઉં હું. મોટું ટાકો મોટું ટાકો. તું નહીં બોલવાનું હો. હાલો અમે જઈએ હવે. શું કરવાનું? ચા પાણી પીવાના હે? પીવો હે એ બેટા ચા પીવો હે તો
સોડા બરાબર પીવી છે, સોડા ચા એને. બનાવીએ તો બનાવી નાખ. આ ચા પીવી નાખી હાલો બધે આપણે આ છોકરો કેમ હારો નહીં થતો હોય હાલ્યા રાખે કેમ હારો નહીં થતો હોય હુકવા એમાં આનો કાંઈ વાત નથી, હું તારી આંગળી આવ્યો છું હો. ચા બનાવતો ફટાફટ ચા ચા બનાવ. બનાવવાનું બહુ સા મૂકો તમે મૂકો એની હજી નવી આવીને ચા મૂકવાની કરો તમે મૂકો તો આને હું શોકેસમાં રાખવાની છે. શોકેસમાં જ રાખવાની છે કેવું કેવું ધ્યાન દેશે તમે કોઈ દી આવું ધ્યાન દીધું નહીં આમ મારામાં. શીખવા મળ્યું ને આપણે. એ ભાભી ચા મૂકો ને હવે જાવું છે અમારે હવે અરે મારે તો આ કરવી ના કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા બેન દરજો હે મારે ચા પીવી ન પીવી મારી મરજી મને થઈ છે કોફી પીવાની મરજી મારું નામ મનસુખલાલ દરજી. એ મારે સાયકલ હાકની તો હાકની મારી મરજી પણ થઈ છે મોટરસાયકલ હાકવાની મરજી મારું નામ મનસુખલાલ ગરદી ઓ જીરે મારું નામ મનસુખલાલ ગરદી એ મારે ફિલ્મ જોવાની થઈ છે મરજી એ મારે ફિલ્મ જોવાની થઈ છે મરજી રે મારું નામ કંચન બેન દરજી હે મારે લગન કરવા ના કરવા મારી મરજી, અમારે લગન કરવા ના કરવા મરજી, મને થઈ છે કાકીને ભગાડવાની એ ઉભો રે મારો દીકરો ઉભો રે અરે પ્રધાનજી જી મહારાજ. આ દરજી ઘોડીલો બનાવવા ગયા તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ તેમની ભાડ નથી. અરે મહારાજ દરજી તો આવતા જ જણાય છે મહારાજ. અરે પ્રધાનજી જે તમે કામે મોકલ્યો તો એ તમારું કામ પૂર્ણ કરી નાખ્યું. જોઈ લીજો રેડી ને. બરાબર બનાવ્યો છે ને? અરે કાંઈ નો ઘટનામાં જુઓ કાંઈ વાંધો નહીં તો ઇનામ ઇનામ તો સવારે રાજ કચેરી ભરાય ત્યારે આવીને લઈ જજો. એવું સવારે હઉ. હાલો સવારે વાત. અરે પ્રધાનજી જી મહારાજ. રાજમાંથી રામદેવ ને વિરમદેવ ને બોલાવો. અરે મહારાજ બને ભાઈ તો આવતા જ જણાય છે મહારાજ. પિતાશ્રીને પ્રણામ. હા બેટા લ્યો આ ઘોડીલો અને ઘોડીલો ખીલવતા ખીલવતા જજો બહુ દૂર ન જાતા. અરે મોટા ભાઈ વિરમદેવ, હા વીરા. મોટા તમે છો, પ્રથમ ઘડીલા તમે ખેલો વીરા. હા નહીં નહીં વીરા, આજ માયાથી નાના તમે છો માટે પ્રથમ ઘોડીલા તમે ખેલવો વીરા. નહીં વીરા, મોટા તમે છો, પ્રથમ ઘડીલા તમે ખેલો વીર. ભલે વીરા. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. ભાઈના હાથમાં લગામ, ઘોડીલા ખેલવે વીરમદેવ. પિતા યજમલજીના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ. માતા મીનળદેના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ. અબેની સમૂણાના વીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. વીરા રામદેવના વીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. અરે વીરા, હવે ઘોડીલા તમે ખેલવું. ભલે વીરા. ઘડીલા ખેલવે રામા પીર, ઘડીલા ખેલવે રામા પીર.
માતા યજમલજી ના બાળ ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર માતા ભીલ દેવ ના બાળ ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર વીરા વીર દેવ ના વીર ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર ઘોડી ના ખેલવે રામા પીર એની સગુણા ના વીર ઘોડી ના ખેલવે રામા જુઓ જુઓ ને રામદેવ જાય લીલા આવા ઘોડે ચડીને અહીંના દર્શનની વેળ વહી જાય લીલા આવા ઘોડે ચડીને હે આજે વિરમ દેવ રૂવે રે ચંદન ચોક મારે હા બેટા, અત્યારે અચાનક બોલાવાનું કારણ? સાહેબ દાસરી અમે બંને ભાઈ ઘોડીના દાવ રમતા હતા અને જોત જોતામાં જ રામદેવ આકાશની મોજાર ઉડ્યા છે. હા બેટા, તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી આપની આજ્ઞા પિતાશ્રી.